હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવું છે, ભૂખ કરતાં ઓછું જમવું, સાથે થોડું ચાલવા જવું અને એક આ ઉપાય ચોક્કસ તમે ફોલો કરશો એટલે તમારું વેટ લોસ આરામથી થશે. ફેટ લોસ આરામથી થશે. વજન ઘટાડવા માટે તમારે કશું જ કરવાનું નથી. વજન ઘટાડવા માટે થોડી વાતોનું ધ્યાન રાખવાનું અને સાથે સાથે હું કહું છું એ ઉપાય થોડી વાર ફોલો કરવાનો છે. તમારું વેટ લોસ ચોક્કસ થશે, તમારું ફેટ લોસ ચોક્કસ થશે. અને ઘણા બધા ઉપાયો તમે કર્યા છે અને રિઝલ્ટ નથી મળ્યું તો આ એક જ ઉપાયથી તમને રિઝલ્ટ પણ 100% મળશે. તો અહીંયા કશું જ કરવાનું નથી. પહેલાં આપણે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એ હું તમને જણાવું. પછી એક સરસ મજાનો સિમ્પલ અને સચોટ વેટ લોસ ઉપાય જણાવીશ કે જેની મદદથી તમારું વેટ લોસ આરામથી થશે, ફેટ લોસ આરામથી થશે. ચલો જોઈએ સરસ મજાની માહિતી. વજન ઘટાડવા માટે આમ તો આપણે ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણને જોઈએ એવું 100% રિઝલ્ટ ક્યારેય મળતું જ નથી. કેમ નથી મળતું? તો આપણું રિઝલ્ટ એટલા માટે નથી મળતું કારણ કે આપણે પહેલેથી જ થોડું ધ્યાન રાખીશું તો આપણું વજન ક્યારેય નહીં વધે. સૌથી પહેલાં નિયમિત રીતે સૂર્યોદય સમયે જાગી જાઓ. સૂર્યોદય સમયે જાગીને થોડું ચાલવા જાઓ. એનું કારણ છે કે વિટામિન ડી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળે છે. સાથે સાથે સવારે ઓઝોન વાયુનું સ્તર નીચું હોય છે, જે આપણી સ્કિન હોય છે એના છિદ્રો ખોલવામાં મદદ કરે છે. તો અહીંયા મિત્રો આપણે સવારે વહેલા ઉઠી અને ચાલવા જવાના ફાયદાઓની વાત કરીશું. તો એક ટેવ પાડી લો. આ સારી ટેવ છે. પહેલી ટેવ, સવારે જાગીને 3 ગ્લાસ ગરમ પાણી પીવું. 1 ગ્લાસ તમારા શરીરની ચરબી બેલેન્સ કરે છે. નિયમિત રીતે જે લોકો 2 ગ્લાસ મોર્નિંગમાં પાણી પીવે છે, એકદમ હૂંફાળું ગરમ પાણી વોર્મ વોટર પીવે છે, તો એ લોકોનું પાચન તંત્ર એટલે કે મેટાબોલિઝમને બૂસ્ટ મળે છે. ત્રીજું કે નિયમિત રીતે જે લોકો 1, 2 અને 3 એવી રીતે 3 ગ્લાસ પાણી પીવે છે એમના શરીરની અંદર વજન કંટ્રોલ થાય છે, પાચન તંત્ર મજબૂત થાય છે અને સૌથી મહત્વનું કે એમના શરીરની અંદર ચરબીના થર ઓગળવા લાગે છે. તો આ ઉપાય સરસ મજાનો છે. બીજું કે જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે ત્યારે હંમેશા સૌથી પહેલાં સવારે તમારે ચાલવા જવાનું. નિયમિત રીતે 40 મિનિટ સુધી ચાલવાનું. ચાલવાથી તમારા શરીરના બોડીના બધા સ્નાયુ મજબૂત થાય છે. અમેરિકાની યુનિવર્સિટી અનુસાર જે લોકો નિયમિત ચાલે છે એમના શરીરના સૌથી વધારે મહત્વના છે પગના સ્નાયુ. કારણ કે પગના સ્નાયુ આપણા શરીરનું બધું વજન ઉપાડતા હોય છે. તો પગના સ્નાયુ જેમ તમારા મજબૂત હશે એમ તમને પગના દુખાવા દૂર થશે. નિયમિત રીતે ચાલવાથી તમારું હાર્ટ મજબૂત બને છે, બ્લડ નસો ખુલી જાય છે, સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. કોલેસ્ટ્રોલ દૂર થાય છે, ઇન્સ્યુલિન ગ્રંથિને ઇમ્પ્રૂવ મળે છે ચાલવાથી, એટલે ડાયાબિટીસ કંટ્રોલ રહે છે. અને એટલા માટે જ આપણે ડાયાબિટીસ થાય ત્યારે જે હાયર કલર ડૉક્ટર્સની સલાહ હોય છે કે તમે થોડું ચાલવાનું રાખો તો ઇન્સ્યુલિન ગ્રંથિ આપણી છે એને ઇમ્પ્રૂવ મળે છે. તો અહીંયા તમને ઘણા બધા ફાયદાઓ થશે. આ એક ટેવ છે. 100 વર્ષ સુધી આ ટેવ તમને વજન નહીં વધવા દે અને સાથે સાથે ઘણા બધા રોગોથી દૂર રાખે છે. બીજું જે ત્રીજી ટેવ છે, પહેલું 3 ગ્લાસ ગરમ પાણી પીવું. બીજી ટેવ નિયમિત સૂર્યપ્રકાશની મદદમાં બેસવું અથવા તો સૂર્યપ્રકાશ હોય ત્યારે ચાલવું. અને ત્રીજો નિયમ છે સૂર્યપ્રકાશમાં ચાલવું. સૂર્યપ્રકાશ એટલે કે સૂર્યના તડકામાં કામ કરવાથી, ચાલવાથી, બેસવાથી તમારા શરીરમાં વિટામિન ડી ઇન્સર્ટ થાય છે. વિટામિન ડીની અંદર એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ છે જે તમારા શરીરની અંદર ચરબીના સેલ્સને ઓગાળે છે, કેલરી બાળે છે. તમે 1 કલાક સુધી જીમમાં જાઓ છો, યોગા, એક્સરસાઇઝ, ડાયટ કરો છો અને તમારી જે કેલરી બળે છે એ જ કેલરી તમારું સૂર્યપ્રકાશની મદદથી જે પરસેવો વળે છે એ બાળે છે. ચોથું, દરેક ભોજન પછી થોડી એમથી વરિયાળીનું સેવન કરવાનું રાખો અથવા એક ઇલાયચી. વરિયાળી અથવા ઇલાયચી છે તે ડિપ્રેશનથી દૂર રાખે છે, ખોરાકને પચાવે છે અને ચરબી અટકાવવાનું કામ કરે છે. પાંચમું નિયમ, વીકમાં એકવાર જીરું, તજ, અજમો અને સૂકા ધાણા
આ 4 વસ્તુ મિક્સ કરી એનો ઉકાળો બનાવો. રાત્રે આ બધી જ વસ્તુ પાણીમાં પલાળો અને નિયમિત રીતે સવારે આ ઉકાળો, નિયમિત નહીં, વીકમાં એકવાર, પરંતુ એ નિયમ રાખો, નિયમિત રીતે પીવો. તમારું વજન ક્યારેય વધશે નહીં. આ ઉકાળો પેટની ચરબી ઓછી કરવામાં તમને મદદ કરે છે. પછીનો નેક્સ્ટ નિયમ આવે છે ભૂખ કરતાં ઓછું જમવું. કોળિયાને 22 થી 23 વખત સારી રીતે ચાવી ચાવીને ખાવો. ખોરાક જેમ ચાવી ચાવીને ખાવાથી ખોરાકમાંથી જે લાળ ગ્રંથિ આપણે જે મોઢામાંથી ઉત્પન્ન થાય છે એ તમારા ચાવેલા ખોરાકની દ્વારા અંદર પહોંચે છે અને એ જ લાળ ગ્રંથિનું જે પીએચ છે એ તમારા પાચન તંત્ર, હોજરી, અંદરના સ્નાયુને મજબૂત કરે છે. એ લોકોને પોષણ મળે છે. એટલા માટે આપણે ખોરાકને સારી રીતે ચાવી ચાવીને ખાવો જોઈએ. બીજો નિયમ છે નેક્સ્ટ, તમારા ડાયટની અંદર પુષ્કળ પ્રમાણમાં દાળ ખાઓ અને પ્રોટીનવાળો આહાર સામેલ કરો. સલાડ ખાઓ, એમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે. તમારું વજન ત્યારે જ ઘટશે, તમારું વજન ત્યારે જ નહીં વધે જ્યારે તમારા શરીરની અંદર તમે ફાઈબર પુષ્કળ પ્રમાણમાં લેશો. તો અહીંયા તમારે ફાઈબરને પુષ્કળ પ્રમાણમાં લેવાનું છે. તો કાકડી, કોબી, સલાડ નિયમિત રીતે એનું સેવન અવશ્ય કરો. સાથે સાથે રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ પાણી અને એ સાથે અડધો ગ્લાસ 1 ગ્લાસ જેટલો હૂંફાળું ગરમ દૂધ પીને ચોક્કસ સૂવો. આટલી વસ્તુ કરશો એટલે ચોક્કસ તમને ફાયદો થશે. તો હવે આપણે મેઇન જે હું તમને કહું છું કે વેઇટ લોસ ડ્રિંક છે તમારે નિયમિત પીવાનું છે. આખા દિવસમાં કોઈ પણ સમય, એવું નહીં કે સવારે કે ભૂખ્યા પેટે કે પછી રાત્રે સૂતા પહેલાં. તો એના માટે તમારે સૌથી બેસ્ટમાં બેસ્ટ આ વેઇટ લોસ ડ્રિંક છે. એકદમ સિમ્પલ છે. 1 ગ્લાસ પાણી લેવાનું છે, એની અંદર 4 લીંબુની છાલ એડ કરવાની, 1 તમાલપત્ર એડ કરવાનું અને આટલું માઇનોર મગના દાણા જેટલું તજનું લાકડું એડ કરવાનું છે. અને આ વેઇટ લોસ ડ્રિંક્સ તમારે ગમે ત્યારે બનાવી મૂકી દેવાનું અને તમારા ટાઈમે તમારે પીવાનું છે. લીંબુની 4 છાલ ઓછામાં ઓછી લેવી. લીંબુની છાલ એકદમ ઝડપથી, એકદમ સ્પીડીથી વેઇટ લોસ કરે છે, ફેટ લોસ કરે છે અને ઘણી બધી રીતે લીંબુની છાલ ઉપયોગી છે. તો ખરેખર મિત્રો આ સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે. પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.